આવું છું માલપુરથી. અને તમને શું તકલીફ હતી? મને ખાંસી કેટલા વર્ષથી હતી, મહિનો ખાંસી રે. પછી અમે આ દેશી દવા એક મારફુઈ હાવ એ સિંધુ કે આ જગ્યાએ જવાની જગ્યાએ આવ્યા તો દવા લીધી, એક ભાગ પીધો તો મને સારું થઈ ગયું. મને અઠવાડિયું, મને 15 દીમાં કીધું હતું, પણ મને અઠવાડિયામાં ખાંસી હાવ મટી ગઈ. ખાંસી, કફ, શરદી બધું. પછી મેં મારા ફુઈ હાવ કીધું તો મારા ફુઈ આવું ઢીસણ ના એવું દુઃખ છે કે મને લઈ જાય. મારી બેન આવી, મારી બેન ખાઈ નથી હકતી, તો મારી બેન કે તો મને લઈ જા. તો હું અહીંયા આવીશું, જે પણ કોઈ હોય દેશી દવા લેવી હોય તો આ નંબર ઉપર ફોન કરજો, અને સારી દવા છે. સરસ. હવે બેન, તમને જે આ તકલીફ હતી, એલર્જી, ખાંસી સતત ચાલુ રહે, કફ, આ કેટલા સમયથી તકલીફ હતી? આવું તો મને ઘણા વર્ષથી થાય છે, પણ મટો નહીં. એની સારવાર તમે બીજે કરાવેલી? હા, મેં એલજી ની દવા લીધેલી, પછી યુએન મહેતાની દવા લીધેલી, પછી કસી ભવનની દવા લીધેલી, પછી સરકારીમાં અમારા ભીમનાથ લીધેલી દવા, પછી અહીં જમાલપુર થી 2-3 જગ્યા લીધી, પણ મટતી નથી મને. મતલબ કોઈ જગ્યા બાકી જ નથી રહી? બધેથી દવા લો પણ મને ફેર જરીકે દોરામાં ન પડે, પણ આયુર્વેદિક થી મને સારું છે. અને પછી અહીંયા આવ્યા અને આજે અમારી દવાથી તમને સારું એવું રિઝલ્ટ મળ્યું? સારું રિઝલ્ટ મળ્યું મને. અમારી દવા લીધે કેટલો સમય થયો? હજી 8 દી પૂરા ન થયા તો મને મટી ગયું. બરાબર. અત્યારે તમને સારું એવું સારું છે મને. અને આજ તમે ફરી દવા લઈ? ઓકે. આજે તમને રિઝલ્ટ મળ્યું, તમે બેનને લઈને આવ્યા છો? મને સારું થઈ ગયું, એટલે સૌ લોકો દવા લેવા આવજો. દેશી દવા સારી છે, વિશ્વાસ રાખીને લેજો. હવે બેન, આ જે તમને તકલીફ હતી એલર્જી, એના કારણે તમને શું તકલીફ પડતી? મને ખાંસી બહુ આવે, ઉટાટિયા જેવી થાય, અને પેશાબ તો મને સખત હાલ્યો જાય, બંધ ન થાય. મને એટલી ખાંસી આપા. બેન ની દવા લીધી, મને 2 દીમાં પેશાબ બંધ થઈ ગયું. સરસ. કફય બંધ થઈ ગયું. મતલબ 50-60% રિઝલ્ટ મળી ગયું છે. સારું. સરસ. તમને રિઝલ્ટ મળ્યું, તમે તમારી બેનને લઈને આવ્યા. તમે ક્યાંથી આવો છો? ભાવનગર થી આવો છો. બેનનું રિઝલ્ટ જોઈને આવ્યા. સરસ. તમને પણ દવા આપી છે, રેગ્યુલર લેજો, તમને પણ બેસ્ટ રિઝલ્ટ મળશે. સરસ બેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.